હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિસ્પી એવી મમરાની ચીક્કી અને લાડુ બનાવીશું. ફક્ત 2 જ વસ્તુનો ઉપયોગ કરીને એકદમ સરળતાથી આ ચીક્કી બની જાય છે. તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. મમરાની ચીક્કી અથવા તો લાડુ બનાવવા માટે 1 બાઉલ ભરીને ગોળ લીધો છે. જે બાઉલ ભરીને ગોળ લઈએ ને તે જ બાઉલ ભરીને 3 બાઉલ મમરા લેવાના. એકદમ પરફેક્ટ આ માપ છે. અને હવે આપણે મમરાને મીડિયમ આંચે શેકી લઈશું કે જ્યાં સુધી મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. જેટલા મમરા આપણે સરસ ક્રિસ્પી શેકીશું ને એટલી જ આપણી ચીક્કી ક્રિસ્પી બનશે. એટલે મમરાને શેકવા બહુ જ જરૂરી છે. મમરા જો આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી શેકી લેવાના. અને હવે આપણે મમરાને બીજા બાઉલમાં કાઢી લઈશું. અને એ જ મેં કઢાઈમાં ગોળ એડ કર્યો છે. મેં ચાકુના ગોળનો ઉપયોગ કર્યો છે. આ ગોળ એકદમ સરસ છીણાઈ જશે અને ભાંગી જશે. 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું એટલે આપણો ગોળ સરસ ઓગળી જાય. ગેસની આંચ અત્યારે મેં મીડિયમ રાખી છે. 2-3 મિનિટમાં જ આ રીતે ગોળ ઓગળીને અંદર બબલ આવવા માંડશે. તો જો આ રીતના બબલ આવવા માંડે એટલે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની અને હવે આપણે સરસ પાયો કરી લેવાનો. ગેસ બિલકુલ ફાસ્ટ નહીં રાખવાનો, સ્લો ટુ મીડિયમ આંચે જ આપણે પાયો થવા દેવાનો. કન્ટિન્યુ હલાયા કરવાનું. તો જો બીજી 3 મિનિટ પછી ગોળ આ રીતે સરસ ફૂલી જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. ગેસની આંચ મેં કહ્યું એમ અત્યારે ધીમી જ રાખજો તો સરસ પાયો થશે. તો બીજી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ વધારે ફૂલી ગયો છે, એકદમ હલકો થઈ ગયો છે. પણ હજી 1-2 મિનિટ એને થવા દઈશું ધીમી આંચે. હજી એનો કલર થોડોક ચેન્જ થવા દેવાનો. કુલ થઈને 9-10 મિનિટનો સમય લાગશે ધીમી આંચે. તો આ રીતે કલર ચેન્જ થાય એટલે પાણીમાં આ રીતે ગોળ એડ કરી જોવાનો અને એકદમ આસાનીથી ગોળ ભાંગી જશે કાચની જેમ. એવી રીતે ભાંગી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને મમરા અંદર એડ કરી લેવાના અને મિક્સ કરી લેવાનું. જો તમને ઉપર ગેસ ઉપર મિક્સ કરતા ના ફાવે તો કઢાઈ નીચે ઉતારીને મિક્સ કરવાનું, પણ ગેસની આંચ બંધ કરીને જ મિક્સ કરવાનું, જેથી આપણો પાયો વધારે થઈ ના જાય. મેં પ્લેટફોર્મ પર જ તેલ લગાવી દીધું છે. તો આપણે આપણા આ મિશ્રણને એડ કરી લઈશું અને આ રીતે હાથની મદદથી હાથ ઉપર સહેજ ઘી લગાડી દેવાનું અને આ રીતે હાથની મદદથી ફેલાવી લેવાનું. તો એકદમ ઇઝીલી જ ફેલાઈ જશે અને આ રીતે સરખો શેપ આપતા જવાનું, ભેગું કરતા જવાનું અને શેપ આપતા જવાનું. તો જો વેલણથી તો વણાતું જ નથી, હાથથી જ આપણે કરવું પડશે. તમને વેલણથી ફાવે તો વેલણથી વણી લેવાનું. આ રીતે શેપ આપતા જવાનું અને મિક્સ કરતા જઈશું. અને જે બીજું મિશ્રણ વધ્યું છે એમાંથી લાડુ આપણે વાળવાના છે. અને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે એના પીસ કરી લેવાના. જો તમે ઠંડુ થયા પછી પીસ કરશો ને તો મમરા ભાંગી જશે. એટલે આ રીતે ગરમ હોય ત્યારે જ એના આ રીતે કાપા કરી લેવાના. તો તમે આ મમરાની ચીક્કીનો વિડીયો ક્યાંથી જુઓ છો એ મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને તમને આ ચીક્કીનો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. અને જે બીજું મિશ્રણ વધ્યું હતું તેમાંથી લાડુ બનાવી લઈશું. પણ હું તમને એક સજેસ્ટ કરીશ કે લાડુ આપણે પહેલાં વાળી લેવાના અને પછી ચીક્કીનું પોળું કરવાનું. આ પછી લાડુ વાળીશું ને તો શું થશે, કોઈ મમરાનો દાણો ભાંગી જાય છે. લાડુ તો સરસ જ વરાશે પણ કોઈ દાણો અંદર ભાગી જતો હોય છે. તો જોઈ શકો છો કે લાડુ પણ સરસ બની ગયા છે અને ચીક્કી પણ સરસ બની ગઈ છે. તો હવે આપણે ચીક્કીને આ રીતે અલગ કરી લઈશું. જો એકદમ ઇઝીલી અલગ થઈ જશે. કેટલી મસ્ત ચીક્કી બનીને. તો આ રીતની ચીક્કી બનાવીશું ને એટલે બાળકોને જ્યારે આપીશું ત્યારે એ લોકોને ખાવાની ખૂબ મજા આવશે. એ લોકોને ખાતા પણ ફાવશે જો આ રીતની ચીક્કી હશે તો. કેટલી પરફેક્ટ ચીક્કી બની છે. જો પાછળથી પણ એકદમ સરસ બની ગઈ છે. તો આ રીતે ચીક્કી તમે જરૂરથી બનાવજો ઉત્તરાયણ ઉપર. બધાને બહુ સરસ લાગશે અને ફક્ત 2 જ વસ્તુનો ઉપયોગ કરીને આ ચીક્કી બની જાય છે. તો એકદમ પરફેક્ટ અને એકદમ ક્રિસ્પી એવી આપણી મમરાની ચીક્કી બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.